શું નામ તમારું? મારું નામ રેનિશ વેરૈયા. નવરાત્રીનું આ આયોજન તમે કેટલા વર્ષથી કરી રહ્યા છો અને આ વર્ષે શું આમાં નવીનતા રહેશે? આ નવરાત્રી વેલકમ નવરાત્રીનું આયોજન અમે 3 વર્ષથી કરી રહ્યા છીએ. અને આ વર્ષે અમારું છે ને એક રાજકોટની અંદર નવું નજરાણું એવું છે કે 3 દિવસનું અમે વેલકમ નવરાત્રીનું આયોજન છે. 2 દિવસ અમારે છે ને સિલેક્શન રહેશે, ત્રીજા દિવસે અમે ફાઇનલ રમાડશી, જેની અંદર 9 નોરતા રમે અને ખેલૈયાઓને ગિફ્ટ મળે ને એ અમે 2 દિવસ રમશે. ત્રીજા દિવસે અમે ગિફ્ટ અર્પણ કરશી ફાઇનલ રમાડીને. જેમાં અમે વિશેષતામાં એ રાખેલ છે કે ઈઓ બાઇક આપેલ છે પ્રિન્સ પ્રિન્સેસને, અને પ્રિન્સ પ્રિન્સેસ કરતાંય અલગ બીજા કોઈ સારું રમતા હશે ને બીજા ઇનામ તો આપવાના જ છે, પણ આ વખતે બેયને અમે પ્રિન્સને પ્રિન્સેસને ઈઓ બાઇક આપશી. આ આયોજનમાં પરમિશન અને લાયસન્સની પ્રક્રિયામાં તંત્ર તરફથી તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લાયસન્સ અને પરમિશનમાં પોલીસનો ને તંત્રનો, સરકારનો ખૂબ આભાર કે અમને કોઈ જાતની આજ વખતે હેરાનગતિ નથી અને અમારું સરળતાથી અમારું કામ થઈ રહ્યું છે. અને બહુ સારી પોલીસ કર્મીનો બહુ સારો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ખેલૈયાઓની સુરક્ષા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ખેલૈયાઓની સુરક્ષા માટે અમે છે ને 10 બાઉન્સર રાખેલા છે, પ્લસમાં અમારી એક રામાધણી રાસ મહોત્સવ કે એની અંદર અમારે 50 જણાની કમિટી છે. એ ચાલુ કાર્યક્રમે તૈનાત રહેશે ગરબામાં, અને કોઈ જાતની કોઈ બેનું દીકરીઓને અડચણ ન આવે એના માટે 50 જણાની કમિટી આખા ગ્રાઉન્ડમાં હશે. પ્લસમાં ખેલૈયાઓ માટે ગમે ત્યારે કાંઈ પણ ઇમરજન્સી સર્જાય ત્યારે અમારી હાજર હશે પોલીસ, અને ડૉક્ટરની ટીમ પણ અહીંયા હાજર હશે. આ આયોજનમાં કયા કયા કલાકારો પોતાની કલાથી ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરશે? આ આયોજનમાં અમારે છે ને નામી અનામી કલાકારો આવે છે. ગોપાલ ભરવાડ આવી રહ્યા છે, વિશાલ વરુ આવી રહ્યા છે, મિલન કાકડિયા આવી રહ્યા છે, પછી શીતલબા રાજપૂત આવી રહ્યા છે, અને નામી અનામી ઘણા પણ કલાકારો આવી રહ્યા છે. કેટલા કલાકારોનો ફોન પણ આવે છે કે અમારે રાજકોટની અંદર એક દિવસ અમને મોકો આપો કે અમારે ખેલૈયાઓને ઝુમાવવા છે એમ. આ આયોજનમાં પાસ માટે કઈ? આ અમારું આયોજન રાજકોટ ગોંડલ રોડ પીડી માલવિયા કોલેજની સામે રામાધણી રાસ મહોત્સવ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. તેના પાસ ત્યાં ગ્રાઉન્ડમાં પણ અવેલેબલ છે, અથવા કોઈ રૈયા ચોકડી બાજુ રહેતા હોય નજીક તો તેને ત્યાં જવી મોબાઈલમાં પણ મળી જશે. કોઠારિયા વિસ્તારમાં રહેતા હોય તો મોબાઈલ ફેક્ટરી આપણી શોપ છે ત્યાં પણ એમના પાસ મળી જશે એમને. આ ગ્રાઉન્ડમાં ઇમરજન્સી સર્જાય તો આપણે ગ્રાઉન્ડમાં ડૉક્ટરની ટીમ પણ અવેલેબલ હશે, ફાયર સેફ્ટી પણ અવેલેબલ હશે, અને આખું ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અથવા જો કોઈ ઇમરજન્સી એવી હશે તો અમારી કમિટી મેમ્બરની ટીમ પણ તાત્કાલિક એને સારવાર હેઠળ લઈ જઈ શકશે. આ ગ્રાઉન્ડની કેપેસિટીની હું તમને વાત કરું તો ગ્રાઉન્ડની કેપેસિટી 8 થી 10 હજારની છે, પણ આપણે સિલેક્ટેડ 5 થી 6 હજાર ખેલૈયાને રમવાનું આયોજન કરેલું છે, જેથી કરી અને બધા છૂટથી રમી શકે.